અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વૃદ્ધને બોનેટ પર બેસાડી 500 મીટર સુધી કાર દોડાવી. અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ બન્યો. અકસ્માત સર્જનારા કાર ચાલકને સમજાવવા ગયેલ એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ચાલકે કાર ભગાડી મૂક્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યો છે કે હજી હું કહું છું કેસ નથી કરવો, તેમ છતાં કાર ચાલકે પોતાની કાર ઊભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી. આ મામલે હજુ સુધી પોલીસ સ્ટેશન સુધી કોઈ જ ફરિયાદ આવી ન હોય. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. ત્રાસેલા પાડોશીએ બંગાળી કારીગરોનો વિડીયો ઉતારી લીધો. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલ કાલુપુરની ગણા સુધારની પોળમાં મોડી રાત્રે બંગાળી કારીગરો દ્વારા માણવામાં આવતી દારૂ અને નોનવેજની મહેફિલ પર સ્થાનિકે રેડ પાડી. અંબાજી માતાના મંદિર પાસે આવેલ ચોખાવટિયાની પોળમાં ચાલતી આ મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાલુપુર પોલીસ દોડતી થઈ ગઈ. જોકે પોલીસે મહેફિલના બદલે માત્ર પીધેલાનો ગુનો નોંધી સંતોષ માનતા રહીશોમાં રોષ જોવા મળ્યો. પરપ્રાંતીય કારીગરોની પોલીસ નોંધણી અને મકાન માલિકોની બેદરકારી સામે પણ સવાલો ઊભા થયા છે. સગીરાના જ સગીરા સાથે શારીરિક અડપલા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીર પીડિતા પર તેની 14 વર્ષીય સગીરા મિત્રએ તેના યુવક ફ્રેન્ડ સાથે બળી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો બન્યો. પીડિત સગીરા સહિત ત્રણેય 31મી પાર્ટીની ઉજવણી કરવા રાજસ્થાનના માઉન્ટ આબુ ગયા હતા, જ્યાં યુવકે હોટલમાં પીણું પીવડાવી પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું અને યુવક પીડિતા સાથે દુષ્કર્મ આચરતો હોવાનો વિડીયો પણ ઉતાર્યો હતો. પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા યથાવત. ભરૂચની કોર્ટ દ્વારા મૂળ બિહારના 21 વર્ષીય આરોપી તબરેઝ અંસારીને 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં વર્ષ 2018માં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી, જેની સામે તેને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે હાઈકોર્ટે આ અપીલ ફગાવી દઈ ભરૂચની કોર્ટના હુકમને યોગ્ય ઠરાવ્યો છે. ત્રણ દિવસ વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 3 દિવસ 18, 19 અને 20 માર્ચ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. માર્ચ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે, જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં ખેતરમાં રહેલ જીરું, ઘઉં, ચણા, વરિયાળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને ગીર પંથકમાં કેસર કેરીની સિઝનને પગલે ખેડૂતો અને કેરીના બગીચા રાખનારા લોકોના જીવ પડીકે બંધાયા છે. જો માવઠું વરસે તો કેરીમાં નુકસાન થઈ શકે છે. રોકાણનું કહીને અલગ અલગ લોકો પાસેથી 42 લાખ પડાવ્યા. અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ કંપનીમાં રોકાણ કરવાનું કહીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર સિદ્ધાર્થ રાવલ સામે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસ સ્ટેશનમાં સિદ્ધાર્થ રાવલ સામે 42 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સિદ્ધાર્થે લોકોને શરૂઆતમાં રોકાણ કરવાનું કહી સારું એવું વળતર પણ આપ્યું, જોકે થોડા સમય બાદ વળતર આપવાનું બંધ કરી ઠગાઈ કરી. સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં જીવલેણ અકસ્માતોની વણઝાર. અમદાવાદ શહેરમાં વધતા અકસ્માત વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો, જેમાં ઠક્કરનગર બીઆરટીએસ ટ્રેકમાં ચાલી રહેલ યુવકને પૂર ઝડપે એક બુલેટ ચાલકે ટક્કર મારી, જેના કારણે 23 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માત કરનાર બુલેટ ચાલક પણ ઇજાગ્રસ્ત થયો હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સમગ્ર મામલે જીવ ડિવિઝન પર ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 15 દિવસ પહેલા નોકરી લાગેલો નોકર લાખોનો સામાન ચોરી ગયો. શહેરના રાજપથ ક્લબની સામે આવેલ સોસાયટીના એક મકાનમાં લાખોના દાગીનાની ચોરીનો બનાવ બન્યો. ઘરમાં 15 દિવસથી કામ કરતા નોકરે જ 11 લાખના દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું. ચોરી અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 183 કરોડના ડિજિટલ પોન્ઝી કૌભાંડમાં સુધીર અને ઉમંગ કોટડિયાની ધરપકડ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂચમાં એક મોટો સર્ચ ઓપરેશન હાથ ધરીને QFONF ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સુધીર કોટડિયા અને ઉમંગ કોટડિયાની PMLA પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપી 20 માર્ચ 2026 સુધી એટલે કે 8 દિવસ ઈડીની કસ્ટડીમાં રહેશે. લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કાર ચાલકે 3 થી 4 વાહનને ટક્કર મારી. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલ કાર ચાલક દ્વારા 3 થી 4 વાહનને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો. ચાલક 3 થી 4 વાહનને ટક્કર મારી એલિસ બ્રિજ તરફ ભાગ્યો, જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી કાર ચાલકને ઝડપી પાડ્યો.
કાર ચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ 3 થી 4 વાહને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.